નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી ભાજપમાં ભંગાણ। ગોઠડા જિલ્લા પંચાયતના સૌથી વધુ કાર્યકરો કેતન પંચાલના નેતૃત્વમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી તમામને આવકાર્યા। ગુજરાત જિલ્લા પંચાયતના કાર્યકરો સાથે અમે કોંગ્રેસની અંદર જોડાયા છે। આ પહેલા આપ કઈ પાર્ટીમાં હતા? આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા। કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદર સૌથી વધુ કાર્યકરો જોડાયા છે। કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ છે? બસ આ બધું ભ્રષ્ટાચારને દેખાય છે, બધું નજરે જ દેખાય છે બધાને। તો કોંગ્રેસમાં આવીને તમે શું કરવા માંગો છો? બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું, બધાને સાથે રહીને। આજરોજ ગોઠડા જિલ્લા પંચાયતના અંદર આવતા મંજુસર ગામના યુવાનો તેમાં કેતનભાઈ પંચાલ જેઓ ભૂતકાળમાં એમના પિતાશ્રી એમના દાદાશ્રી પણ કોંગ્રેસના કાર્યકર હતા। તેઓ ભૂતકાળમાં પણ મંજુસર ગામના સરપંચ હતા। તેઓ પહેલે કોંગ્રેસથી નારાજ થઈ ભાજપમાં ગયેલા, પણ ભાજપના આખા દેશની અંદર ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે આજ રોજ કોંગ્રેસથી પેરાઈને કોંગ્રેસમાં જોડાયા છે અને લગભગ 100 છોકરાઓ યંગ બ્લડ કોંગ્રેસની અંદર જોડાયા છે। તેમનું અમે આવકારીએ છીએ। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।